કરફોડ ચોરીને લૂંટના 3 ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના અલગ અલગ 4 પોલીસ સ્ટેશનના અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરતી ઉત્તરાયણ પોલીસ ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DD રાઠોડ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી કરફોડ ચોરીના ગુનામાં CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવા જરૂરી સૂચના આપેલ હોય, જે અન્વયે હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ નાઓએ અલગ અલગ વિસ્તારના આશરે 200 CCTV ફૂટેજના આધારે તથા પોતાના અંગત બાતમીના આધારે અલગ અલગ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ચોરી, કરફોડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 ઇસમોને ચોરી, કરફોડ મુદ્દામાલ સાથે નીચે જણાવેલ આરોપીઓ પકડાયેલ. આરોપીનું નામ મોહમ્મદ અફઝલ ઉર્ફે કાલિયા મોહમ્મદ નન્હે ખાન, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ગોલ્ડન આવાસ, બિલ્ડિંગ નંબર 7ના ધાબા ઉપર, ભેસ્તાન, સુરત શહેર તથા શુગર મિલ રોડ, સાયણ, મૂળ વતન સાલારપુર, તાલુકો સરસીપુર, જિલ્લા સુલતાનપુર, ઉત્તર પ્રદેશ તથા ફતેહ ખાન ઇસરાર ખાન પઠાણ, ઉંમર વર્ષ 19, ધંધો વેપાર, પ્લોટ નંબર MB 15, તિરુપતિનગર, ઉનપાટિયા અલી મસ્જિદ પાસે, ભેસ્તાન, સુરત શહેર, મૂળ વતન ગામ હુસૈન ખાની, કોરહઈ, તાલુકો બાબેરુ, થાના બિસંડા, જિલ્લો બાંદા, ઉત્તર પ્રદેશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય એક બાળકિશોરને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.